અને પાછું કેટલું પોઝિટિવ ચિંતન કે માં આમાં તો મને કેટલા ફાયદા, મુનિઓની સાથે રહેવાનું મળશે, સત્સંગ પ્રાપ્ત થશે, ડાયા માણસોની સાથે રહીશ એટલે મને કંઈક શીખવાનું મળશે, વનની અંદર મને મુક્ત વિહાર મળશે, જ્યાં દરેક પ્રકારે મારું હિત થશે, તેહિમઃ પિત્વાયસુ, પિતાજીની આજ્ઞાનું પાલન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે, બહુરી સંમત જનની તોર, અને માં એમાં પછી તું રાજી. અને આ બધા કરતા પણ મને વધારે ગમતી વાત કોઈ હોય તો ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ, મારો ભાઈ ભરત રાજા થશે. ये राम है साहब, ये ऊंचाई देखो. ભગવાન શ્રી કૃષ્ણ કારાગારમાં જન્મ્યા, ત્યાંથી જેલમાં. એ જેલથી લઈ અને દ્વારકાના સોનાના મહેલ સુધીની યાત્રા. જેલમાં જન્મ્યા પણ જેલમાં રહ્યા નહીં. हर जन्म बंधन ही है साहब, हर जन्म बंधन है, और हमारा प्रयास मुक्ति के लिए होना चाहिए. श्री कृष्ण जेलમાંથી ગોકુળમાં, પછી મથુરામાં, પછી દ્વારકામાં સોનાના મહેલમાં. કૃષ્ણ સોનાના મહેલમાં રહ્યા, પણ સોનાની દ્વારકા અને સોનાના મહેલ કૃષ્ણમાં ક્યારેય ન રહ્યા. અનાસક્ત ભાવથી પ્રભુ સોનાની દ્વારકામાં રહે છે. રાજા તો ઉગ્રસેન છે, પોતે રાજગાદી ઉપર નથી બેઠા, પણ સૌના હૃદયના રાજા શ્રી કૃષ્ણ છે. ઉગ્રસેનનું રાજ લોકો ઉપર, કૃષ્ણનું રાજ લોકોના હૃદય ઉપર. અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા કરતા, એનું માર્ગદર્શન કરતા શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે, ભગવદ્ ગીતા, એ શ્રી કૃષ્ણને જગતગુરુની શ્રેણીમાં મૂકી દે છે. કૃષ્ણમ વંદે જગતગુરુમ, વસુદેવ સુતમ દેવમ, કંસ ચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગતગુરુમ. રાજા રંતિદેવનું ચરિત્ર આપણે ભાગવતમાં સાંભળીએ છીએ. કેવી તપસ્યા, કેવી ઉદારતા. આટલી તપસ્યા પછી ભગવાન પ્રસન્ન થઈ અને રંતિદેવને એમ કહે છે કે માગો, તમને શું આપું? એટલે રંતિદેવ કહે છે કે પ્રભુ, હું પ્રાણી માત્રના હૃદયમાં રહું. ભગવાને કહ્યું, એ તો હું છું જ ત્યાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. ભગવાન પ્રાણી માત્રના હૃદયમાં રહેલા છે. એ જ ચેતનાનું ચેતન છે, એને કારણે જીવન છે. તો ભગવાન ને કહા, તો મેં તો સબ પ્રાણી માત્ર કે હૃદય में હું ही हूं. तो रंतिदेवे कहूं कि હું यही तो रहूं, क्यों आपके साथ में नहीं रह सकता? मुझे आपका सानिध्य मिल जाएगा. तो भगवाने कहूं कि पण તમારે પ્રાણી માત્રના હૃદયમાં શા માટે રહેવું છે? રંતિદેવનો જવાબ જુઓ, આ ચરિત્રની ઊંચાઈ છે. રંતિદેવ કહે છે, પ્રભુ, તમે પ્રાણી માત્રના હૃદયમાં છો, પણ તમે સાક્ષી રૂપે રહ્યા છો. જીવ જે સુખ દુઃખ ભોગવે છે, તમે સાક્ષી રૂપે જુઓ છો. બહુ થાય તો કૃપા કરો છો. અને ઉપનિષદો કહે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા. બોલવો છે આ મંત્ર.
ચાલો આપણે બધા આ મંત્રનું પારાયણ કરીએ. દ્વા સુપર્ણા, બધા જ બોલો આ ઉપનિષદનો મંત્ર. દ્વા સુપર્ણા સયુજા સખાયા, દ્વા સુપર્ણા સયુજા સખાયા, સમાનમ વૃક્ષમ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે પરિશસ્વ જાતે તયોરન્યઃ તયોરન્યઃ પિપ્પલમ પિપ્પલમ સ્વાદુ અત્તિ સ્વાદુ અત્તિ અનશ્નન અનશ્નન અન્યઃ અન્યઃ અભિચાકશીતિ અભિચાકશીતિ અભિચાકશીતિ. આ મંત્રનો અર્થ છે, વૃક્ષની એક ડાળી ઉપર બે પક્ષીઓ બેઠા છે, એક સાથે રહે છે. સુંદર પાંખ વાળા બે પક્ષી, એ બંનેમાં મૈત્રી છે. એક જ ડાળી ઉપર આ બે પંછી, एक डाल के दो पंछी. फर्क यह है कि उसमें से एक पंछी उस वृक्ष के फलों को खा रहा. तयोरन्यः पिप्पलम स्वादु अत्ति. आ कયું વૃક્ષ? પીપળો. પીપળો ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ એક અવિનાશી પીપળાની વાત કરે છે. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ. એક અવિનાશી એવો પીપળો. અશ્વત્થમ, અશ્વત્થ બોલવાનું, અશ્વસ્થ નહીં, અશ્વત્થ. અવ્યયમ, અવ્યયમ એટલે અવિનાશી, ઇટરનલ. જો આપણે નહોતા ત્યારે આ સંસાર હતો કે નહીં? આપણે નહોતા ત્યારે હતો ને ચાલતો હતો, તો આપણે નહીં હોઈએ ત્યારે પછી આ સંસારનું શું થશે નહીં, કેમ હાલશે, આવી ચિંતા શું લેવા કરવી જોઈએ? આ મૂર્ખ ચિંતા નથી? ઘણા લોકો ચિંતા કરે કે હું નહીં હોઉં ત્યારે આ બધાનું શું થાય. એ જલસા કરશે. હું નહીં હોય પછી આ બધા શું કરશે? લાડવા ખાશે તારી વાહે. તું તારું કર. હમણાં તો ટ્રકવાળા પણ લોરીની પાછળ આવા સૂત્રો લખે છે, તું તારું કર. બહુ ચિંતા કરે ને મારા ગયા પછી આ બધાનું શું થશે, ગુજરી ગયા પછી જો એવું થઈ શકતું હોય તો આમ આકાશમાંથી ફાંકું કરી, જેમ પડદાનું કપડું ફાડીને આપણે ન જોઈએ કે શું કરે ઓલી બાજુ બધા, એમ આકાશમાં આમ ફાંકું કરી અને ફાડી આકાશને અને જરાક મોઢું બહાર કાઢીને જોજે શું કરે. બધા પાર્ટી કરતા હશે, આનંદ કરતા હશે. તો આપણે ચિંતા લઈને બેઠા છીએ કે મારા પછી આ બધાનું શું થશે. સારા સારા આવ્યા અને ગયા. આ સૃષ્ટિ ચાલતી જ રહી છે. આ અશ્વત્થ, આ પીપળો, આ પીપળો એટલે સૃષ્ટિરૂપી પીપળો, અસ્તિત્વરૂપી આ અશ્વત્થ એ અવ્યય છે. અવ્યય એટલે અવિનાશી. તો અસ્તિત્વના પીપળાની જીવનરૂપી ડાળી ઉપર
આ બે પક્ષી બેઠા છે, સુંદર પાંખોવાળા, બંનેમાં મૈત્રી છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા. પણ બેમાં ફેર એ છે, ફર્ક એ છે કે તયોરન્ય પીપલમ સ્વાદુવત્તી. આ બેમાંથી એક પંખી આ ઝાડના ફળ ખાય છે. એ ફળ એટલે સુખ અને દુઃખ. એ ભોગવે છે. ખાય છે એટલે ભોગવે છે. એ ભોગવતો જાય છે. પોતાના કર્માનુસાર જે સુખ દુઃખ આવે એ ભોગવે છે. અનશ્નન અન્ય અભિચાકશીતિ. અને જે બીજું પંખી છે એ ખાતું નથી, એ ભોગતા નથી. कुछ भी न खाते हुए वो दूसरा वाला पंछी वो खाने वाले पंछी को प्रेम पूर्वक देख रहा है. ये साक्षी છે. જે ફળ ખાય છે સુખ દુઃખ રૂપી ફળનો ભોગતા છે. કારણ કે સુખ દુઃખ એ ફળ છે. કોનું? આપણા જ કર્મોનું. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ જે કંઈ કર્મ કર્યા છે એ ભોગવવા પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. જ્યારે પરમાત્મા સાક્ષી ભાવે જુએ છે, પરમાત્મા ભોગતા નથી. કારણ કે પરમાત્માને કર્મ લેપતા નથી. એ બધું જ કરતો હોવા છતાં કશું જ કરતો નથી. ઈ કેવી રીતે? જેવી રીતે આ ઇલેક્ટ્રિસિટી અહીંયા છે તો આ રહ્યા દીવા, આ લાઇટ્સ છે તો પ્રકાશ આપે છે. આ રહ્યો પંખો, હવા આવે છે, હવા ફેંકે છે. આ રહ્યું લાઉડ સ્પીકર, અવાજને લાઉડ કરીને ફેંકે છે. ઇલેક્ટ્રિસિટી વિના કાંઈ થાય? આ પ્રકાશ કે આ સાઉન્ડ કે આ હવા, આ વિડીયો ચાલે છે, લાઈવ ટેલિકાસ્ટ થાય છે, આ બધું ઇલેક્ટ્રિસિટી વિના થઈ શકે? પણ ઇલેક્ટ્રિસિટી હકીકતમાં પોતે કાંઈ કરે છે? એના વિના કાંઈ નથી થતું, પણ એ પોતે કાંઈ કરે છે? ઘણીવાર કોકને આ બધું કરવા જતાં આમ શોક લાગે, અને શોક લાગે ને માણસ મરી જાય તો ઇલેક્ટ્રિસિટીને એરેસ્ટ કરાય કે આ વીજળીએ મારી નાખ્યો આને. વીજળીનો ઝાટકો લાગ્યો એટલે એ મર્યો, એ વાત બરાબર, પણ તેથી કરીને ઇલેક્ટ્રિસિટીને કોર્ટમાં ઊભી ન કરાય. એમ પરમાત્મા સિવાય કશું જ થતું નથી, અને છતાંય કશું જ કરતો નથી. वो न करता है न भोगता है. એટલે ભગવાન કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ એ દિવ્ય છે. એનું રહસ્ય જે જાણે છે એ જ તત્વવેત્તા છે. તો પરમાત્મા બધું જ કરતો હોવા છતાં અકર્તા છે. રામચરિતમાનસમાં ભગવાન શિવ પાર્વતીને કથા સંભળાવતી વખતે આ વાત બહુ સ્પષ્ટ અને સરળતાથી સમજાવે છે.